સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજે મિત્રો ફાઇનલી છે તે લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ છે તે 15/10/2025 રવિવારના દિવસે એટલે કે આજે જ યોજાઈ હતી. તેનું પ્રશ્નપત્ર એટલે કે જે એક્ઝામ લેવાની તેનું પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે આજે પાર્ટ બી છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સચોટ અને સૌથી પહેલાં મેળવવા માટે વિડીયોને લાઇક કરો અને ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો. તો સમયના બગાડ્યા વગર આપણે પાર્ટ બી છે તેની સંપૂર્ણ માહિતી જોઈશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો. તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર જે આપણે આજે લેવલ પ્રશ્નપત્ર છે તો પાર્ટ બીની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ જોઈએ 81 નંબરનો, ભારતમાં નીચે પૈકી કયા રાજ્યોમાં હાલમાં વિધાન પરિષદ છે? તેનો જવાબ છે ડી. ત્યાર પછી લોકપાલ અને લોકયુક્ત સંસ્થાઓની સંસ્થા માટે કઈ સમિતિની ભલામણ કરી હતી? જવાબ છે ડી. ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને ઊંચાઈ પહોળાઈનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ? જવાબ છે એ. ત્યાર પછી નીચેનામાંથી કઈ ઉચ્ચ અદાલત અંદમાન અને નિકોબાર ટાપુઓ પર પારદેશિક અધિકાર ક્ષેત્ર ધરાવે છે? જવાબ છે બી. ભારતીય બંધારણ હેબિયસ કોર્પસ રીટ જારી કરવાની સત્તા કોને આપવામાં આવી હતી? એટલે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. ત્યાર પછી 86 નંબરનો જે પ્રશ્ન છે, લોકસભાની બેઠક યોજવા અંગે ભારતીય બંધારણમાં કયો નિયમ છે? જવાબ છે એ. ત્યાર પછી બજેટ અને નાણાકીય બાબતોમાં સંસદની પ્રક્રિયાઓ કયા આર્ટિકલ હેઠળ આવરી લેવામાં આવી છે? તેનો જવાબ છે બી. ત્યાર પછી 88 નંબર, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? એટલે કે 88 નંબરમાં જે જવાબ ડી છે તે વાક્ય છે તે ખોટું છે. ત્યાર પછી લોકયુક્ત પોતાનો અહેવાલ કોને સુપ્રત કરી શકે છે? એટલે કે રાજ્ય અને રાજ્યપાલ. ત્યાર પછી 90 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું બિલ ભારતીય સંસદના દરેક ગૃહ દ્વારા અલગથી ખાસ બહુમતી પસાર થવું આવશ્યક છે? જવાબ છે ડી. ત્યાર પછી જોઈએ તો નીચેનામાંથી કોણ બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા? જવાબ છે સી. નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી? તો તમે જોઈ શકો છો કે બી નંબરનું છે 92 નંબરમાં તે ખોટી છે, તે તમે જોઈ લીજો. ત્યાર પછી નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય સ્થાપિત નથી? એટલે કે જવાબ છે બી. ત્યાર પછી 94 નંબર, ભારતમાં રાજ્યની સીમા નીચે પૈકી કઈ આર્ટિકલમાં સૂચવાયેલ પ્રક્રિયા દ્વારા બદલી શકાય છે? જવાબ છે ડી. ત્યાર પછી 95 નંબર, નીચેનામાંથી કોને ભારતમાં નાગરિકત્વના અધિકારનું નિયમન કરવાની સત્તા છે? સંસદ. ત્યાર પછી 96, ડૉક્ટર આંબેડકર દ્વારા નીચેનામાંથી કયા અધિકારને બંધારણને હૃદય અને આત્મા ગણાવ્યો હતો? જવાબ છે સી. 97 નંબરનો પ્રશ્ન, ભારતના બંધારણમાં આર્ટિકલ 50 શાને ઉલ્લેખ છે? જવાબ છે બી. ત્યાર પછી 98, 42માં સુધારા અધિનિયમ 1970 દ્વારા બંધારણમાં મૂળભૂત ફરજો કોની ભલામણ અનુસાર ઉમેરવામાં આવી છે? જવાબ છે સી. ત્યાર પછી 99, કયા કેસમાં સુપ્રીમ કોર્ટે પહેલીવાર ચુકાદો આપ્યો હતો કે બંધારણના મૂળભૂત માળખામાં સંસદ સુધારો કરી શકશે નહીં? જવાબ છે સી. ત્યાર પછી 100 નંબરનો પ્રશ્ન, ભારતમાં રાજ્યની મંત્રી પરિષદના સભ્યો મહત્તમ સંખ્યા કેટલી હોવી શક્ય છે? વિધાનસભાની સંખ્યા 15%, એટલે કે જવાબ બી. ત્યાર પછી 101, ગુજરાતની ફિલ્મ રેવા કઈ નવલકથા પર આધારિત છે? જવાબ છે બી. ત્યાર પછી 102, વર્ષ 2024નો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થતો જીવન રક્ષા પદ એવોર્ડ ગુજરાતમાંથી કોને મળ્યો છે? જવાબ છે સી. 103, પૃથ્વીની ભિન્ન પ્રક્રિયાઓના નિરીક્ષણ માટે યુએસ અને ભારતના સંયુક્ત ઉપરેક તાજેતરમાં કયો સેટેલાઇટ તૈયાર કરવામાં આવ્યો છે? જવાબ છે એ. વર્લ્ડ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સ 2025ની રમતની સ્પર્ધાઓ ક્યાં યોજાઈ હતી? જવાબ છે બી. ત્યાર પછી 105 નંબરનો પ્રશ્ન, ભારતના વર્ષ 2025ના પ્રજાસત્તાક દિવસની ઉજવણી મુખ્ય મહેમાન કોણ હતા? જવાબ છે ડી. કયું રાજ્ય ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? પ્રશ્ન 106, જેનો જવાબ છે એ. ત્યાર પછી 107, નર્મદા મુખ્ય નહેર કેટલા કિમી લાંબી છે? જવાબ છે બી. નીચે પૈકી કયું રાજ્યના માન્ય પ્રાણી સંગ્રહાલયમાંનું એક નથી? જવાબ છે એ. નીચેના પૈકી કયું ગુજરાતનું રાષ્ટ્રીય ઉદ્યાન નથી? જવાબ છે સી. 110, ગુજરાતમાં મેઘ મલ્હાર પર્વ ક્યાં ઉજવાય છે? જવાબ છે એ. 111, મેચમાં પ્રથમ ભારતીય મહિલા ગ્રાન્ડ માસ્ટર કોણ છે? જવાબ છે સી. પ્રશ્ન નંબર 112, વિશ્વનું સૌથી જૂનું ચલણ કયું છે જે હાલમાં પણ
ઉપયોગમાં છે? જવાબ છે બી. 113 પુસ્તકો વગરનો ઓરડો આત્મા વગરના શરીર જેવો આ વિધાન કોનું છે? જવાબ છે એ. 116 પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પશ્ચિમી સાથી દેશો અને જર્મની વચ્ચે કઈ સંધિ થઈ હતી? જવાબ છે ડી. 115 16મી થી 19મી સદી દરમિયાન ગુલામ અને મંજૂરો તરીકે અમેરિકામાં મોકલી દેવામાં આવતા આફ્રિકનોના સ્થળાંતરની ઘટનાઓને ઇતિહાસમાં કયા નામથી ઓળખાય છે? જવાબ છે સી. 116 ભક્તિના અભ્યાસ માટે કોણે બૌદ્ધિક આધારો પૂરા પાડ્યા છે? જવાબ છે એ. 117 વાસ્કો દ ગામા બિસ્લિમથી વહાણમાં પ્રથમ મુસાફરી માટે ક્યારે નીકળ્યા હતા? જવાબ છે બી. 118 બ્રિટનની સંસદે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ક્યારે પસાર કરી ભારત પર સત્તા મેળવી? જવાબ છે ડી. 119 મંગલ પાંડેએ કયા સ્થળની લશ્કરી છાવણી પર હુમલો કર્યો હતો? જવાબ છે સી. 120 નીચે પૈકી કઈ ભારતની લેખન પ્રણાલી નથી? જવાબ છે એ. 121 નીચેનામાંથી કયા મહાનુભાવીએ ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ પણ સંભાળ્યું છે? તો વિકલ્પ 121 નો જવાબ છે બી. ત્યાર પછી 122 સંસદના બેમાંથી કોઈ એક ગૃહના સભ્ય બંધારણીય આર્ટિકલ 102 એટલે કે તમે જોઈ શકો છો પ્રશ્ન બહુ લાંબો છે, તેનો 122માં ટૂંકમાં વાત કરીએ તો જવાબ છે ઉપરોક્ત પૈકી એક પણ નથી આવતું. ત્યાર પછી 123 તો 123માં બંધારણમાં સૂચિત ન હોય એવી કોઈ પણ આકસ્મિક સ્થિતિ રાજ્યપાલના કાર્યોમાં નિર્વહન માટે જોગવાઈ કરવાની સત્તા કોની પાસે છે? 123માં જવાબ છે બી. ત્યાર પછી 124 ભારતના બંધારણની 7મી અનુસૂચિ નીચેનામાંથી કયો વિષય સંઘની યાદીમાં છે? જવાબ છે એ. 125 ભારત સરકારને અધિનિયમ 1919 શેના પર આધારિત હતો? જવાબ છે સી. 126 કયા શહેરોને જૂના ડાંગર બજારો વિસ્તારોમાં સ્થિત ગંગાશ્યામજીના મંદિર પાસે વૈશાખ શુક્લ ચતુર્દશીના અવસરે મલુક મેળો આયોજિત થાય છે? જવાબ છે સી. ત્યાર પછી પ્રશ્ન નંબર 127 એક મોહક ફૂલ જે 12 વર્ષમાં ફક્ત એક જ વાર ખીલે છે તેની નીલકુંજી ઉત્સવ ક્યાં ઉજવાય છે? જવાબ છે ડી. એટલે કે 27 નંબરના પ્રશ્નમાં જવાબ છે ડી. ત્યાર પછી 128 કૃતિ સંપદા શું છે? જવાબ છે એ. 129 OPAC એ શું છે? OPCA એટલે શું છે? 129માં જવાબ બી આવશે. ત્યાર પછી 130 કયા રાજ્યના જડિયાલા ગુરુના થાથેરાઓમાં વાસણો બનાવવાની પરંપરાગત પિત્તળ અને તાંબાની કામગીરી વિશ્વ પ્રખ્યાત છે? 130માં જવાબ છે સી. 131 કયા ન્યાયાધીશે જાહેર હિતના દબાણો કોર્ટમાં દાખલ કરવાનું શરૂ કર્યું હતું? જવાબ છે ડી. 132 કયા પ્રકારની સમાનતા બંધારણમાં આર્ટિકલ કયા બંધારણની સમાનતા બંધારણીય આર્ટિકલ 17માં સ્થાપિત થાય છે? જવાબ છે બી. 133 નીચેનામાંથી કયા મૂળભૂત અધિકારોની બાંધેધરી ફક્ત ભારતના નાગરિકોને જ આપવામાં આવે છે અને વિદેશીઓને નહીં? જવાબ છે બી. 134 ભારતીય બંધારણમાં 9મી અનુસૂચિ કયા સુધારામાંથી ઉમેરાઈ છે? જવાબ છે એ. 135 ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા અંગેની જોગવાઈ ક્યાં સમાવિષ્ટ કરવામાં આવી છે? જવાબ છે બી. પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં પરંપરાગત ઘર નિર્માણની શૈલી કઈ છે? જવાબ છે ડી. 137 ભારતના ઘણા સમય પહેલા કયા વિશાળ ભૂમિ ભાગનો હિસ્સો હતું? જવાબ છે બી. 138 થાર રણનો વિસ્તાર કેટલા ચોરસ માઇલ છે? જવાબ છે એ. 139 ઓડિશાનું ચિલ્કા તળાવ કયા જિલ્લામાં ફેલાયેલું નથી? જવાબ છે સી. 146 ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં કેટલા ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? 146માં જવાબ છે બી. ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં કેટલા ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? 82. તો મિત્રો જો વિડીયો જોવાની મજા આવતી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી તમને સરકારી ભરતીની તમામ માહિતી છે એકદમ સચોટ રીતે મળી રહેશે. તો જોઈએ 141 રોમન કેથોલિક ચર્ચના હાલમાં વડા પોપ લિયો જે XIVની કઈ વિગત નોંધપાત્ર છે? તેમાં 141માં જવાબ છે સી. ત્યાર પછી
142 ગુજરાત વન વિભાગ દ્વારા મે 2025માં કોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી? જવાબ છે બી. 143 યુનેસ્કો મેમોરી ઓફ ધ વર્લ્ડ ઇન્ટરનેશનલ રજિસ્ટ્રેશન 2025માં કયા 2 ભારતીય ગ્રંથોને સામેલ કરવામાં આવ્યા છે? જવાબ છે એ. 144 ગુજરાત સરકારે સ્પેક્ટ નીતિ 2025-2030 તૈયાર કરવામાં કઈ સંસ્થાઓને સહયોગ પ્રાપ્ત થયો છે? 144માં જવાબ છે ડી. 145 વર્લ્ડ લીવર ડે ક્યારે યોજવાય છે? જવાબ છે બી. 146 ભારતમાં ટપાલ સેવાના જાહેર જનતા માટે કોણે ખુલ્લી મૂકી હતી? જવાબ છે ડી. ત્યાર પછી 147 ભારતના ગવર્નર જનરલનું પદ કાયમી ધોરણે નાબૂદ થયું ત્યારે હોદ્દા પર કોણ હતા? જવાબ છે બી. 148 મલયાનીલની તાત્કાલિક બોધદાયક કે ઉપદેશાત્મક વર્ણોમાંથી મુક્ત ગુજરાતી ભાષાનું નોંધપાત્ર ગણાતી વાર્તા કઈ છે? ફરી જોઈએ 148 મલયાની તત્કાલીન બોધકાય કે ઉપદેશાત્મક વર્ણોમાંથી મુક્ત ગુજરાતી ભાષામાંથી નોંધપાત્ર ગણાતી વાર્તા કઈ છે? જવાબ છે સી. 149 નીચે પૈકી કયા મહિલા સાહિત્યકારને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી? જવાબ છે એ. બાકી ત્રણેયને મળેલો છે. 150 રવિન્દ્રનાથ ટેગોરની કઈ નવલકથા ઓળખ રાષ્ટ્રવાદ અને સામાજિક સુધારા વિશે છે? જવાબ છે બી. સાહિત્ય અકાદમી નવી દિલ્હી કયું સામાજિક હિન્દી પ્રગટ કરે છે? જવાબ છે ડી. વૈશાખ પૂર્ણિમાએ કયો ઉત્સવ ઉજવાય છે? જવાબ છે સી. 153 77માં વાર્ષિક ફ્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કયા ભારતીય ફિલ્મ નિર્દેશકને પુરસ્કાર આપવામાં આવ્યો છે? જવાબ છે બી. 154 ગીતાંજલિ શ્રીને કયા પુસ્તક માટે બુક એવોર્ડ ઈસવીસન 1922 દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે? એટલે કે જવાબ છે ડી. ત્યાર પછી 155 કયા દેશની સંસ્થાને નોબેલ શાંતિ પુરસ્કાર ઈસવીસન 1924માં મળ્યો છે? જવાબ છે એ. 156 સાબરમતી નદીનો આરંભ ક્યાંથી થાય છે? જવાબ છે સી. 157 ગુજરાતમાંથી શું પસાર થાય છે? તમે જોઈ શકો છો. જવાબ છે ડી. 158 ગુજરાતના કયા ગામમાં મીઠાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે? જવાબ છે એ. 159 ગુજરાતના રાજ્યનો વિસ્તાર કેટલો ચોરસ કિલોમીટર છે? જવાબ છે બી. નીચે પૈકી કઈ નદી ગીર સોમનાથમાં આવેલી ત્રિવેણી સંગમની નથી? જવાબ છે ડી. બાકી ત્રણ સરસ્વતી, હિરણ અને કપિલા 3 છે. 161 સફરજનનું વૈજ્ઞાનિક નામ? જે જવાબ છે સી. 162 નીચે પૈકી કયો વિકલ્પ મૂળ શાકભાજી નથી? જવાબ છે એ. કયા લોહી જૂથના રક્તદાતાઓને યુનિવર્સ ડોનર્સ કહેવામાં આવે છે? ફરી જોઈએ 163 કયા લોહી જૂથના રક્તદાતાઓને યુનિવર્સ ડોનર્સ કહેવામાં આવે છે? જવાબ છે ડી. 164 સૌથી ઓછી વયના નોબેલ ભૌતિક વિજ્ઞાની કોણ છે? જવાબ છે સી. 165 કયા તત્વનું રાસાયણિક નામ BR છે? જવાબ છે એ. 166 2011ની વસ્તી ગણતરીમાં કામચલાઉ પરિણામો અનુસાર દેશમાં સાક્ષરતા દર કેટલો છે? જવાબ છે બી. દક્ષિણ ભારતનો ભૂપ્રદેશ કયા પ્રદેશ પર છે? જવાબ છે એ. 168 નીચે પૈકી કઈ દક્ષિણ ભારતીય ભાષા નથી? જવાબ છે સી. બાકી ત્રણેય છે. 169 નીચે પૈકી કયું ગોવાનું શહેર નથી? જવાબ છે ડી. 170 યુનેસ્કોના વિશ્વ વારસામાં મહારાષ્ટ્રનું નીચે પૈકી કયું સ્થળ નથી? તમે જોઈ શકો છો કે જવાબ બી છે તે નથી. બાકી ત્રણ ઇલોરાની ગુફા, અજંતાની અને એલિફન્ટાની જે 3 ગુફા છે. 171 ફાધર ઓફ મેડિસિન કોને ગણવામાં આવે છે? જવાબ છે બી. 71માં બી. ત્યાર પછી 172 શેનું પ્રમાણ સપાટીઓ વચ્ચે લગાવવામાં આવતા સામાન્ય બળના પ્રમાણસર છે? જવાબ છે ડી. જો વિડીયો સારો લાગતો હોય તો તમારા મિત્રોને જે પણ ઉમેદવારો પોલીસની તૈયારી એટલે કે પેપર આપ્યું છે તેને વિડીયો શેર કરજો. અને આ વિડીયો પૂરો પછી પાર્ટ એનું પણ આપણે સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર મળી જશે. તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો. ત્યાર પછી કન્ટિન્યુ જોઈએ તો 173 ઓટોમેટિક થિયરીના પ્રણેતા કોણ છે? જવાબ છે સી. ત્યાર પછી 174 હોર્મો સેમ્પિયન્સ એટલે શું છે? જવાબ છે બી. ફુલોમ્બ નિયમ કોની સાથે સંકળાયેલો છે? જવાબ છે ડી. 173 ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં
300 વર્ષથી વધુ સમયથી પ્રચલિત ચિત્રકલાનું પ્રાચીન સ્વરૂપ કયું છે? જવાબ છે બી. 177 માધવપુર ઘેડના મેળામાં સાથે કોની લોકવાયક સંકળાયેલી છે? એટલે કે ફરી જોઈએ, માધવપુર ઘેડના મેળા સાથે કોની લોકવાયક સંકળાયેલી છે? જવાબ છે ડી. ત્યાર પછી આપણે આ છે તે પ્રશ્નપત્ર આપણે આગળ વાત કરી તે છે ફરીદાણ બે પેપર છે તે આવી ગયા છે. માટે જોઈએ તો 178 બ્લુ ફ્લેગ બીચ તરીકે કયા બીજને માન્યતા પ્રાપ્ત થઈ છે? જવાબ છે એ. બાલાસિનોર તાલુકા ડાયનોસોર પાર્ક ક્યાં આવેલો છે? જવાબ છે સી. દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત આતંક બહરામ અગ્નિ મંદિર ક્યાં આવેલું છે? ફરીદાણ જોઈએ 180 દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત આતશ મહરામ અગ્નિ મંદિર ક્યાં આવેલું છે? જવાબ છે ડી. તમે જોઈ શકો છો 181 AHIMO કોણે વિકસાવ્યો હતો? જવાબ છે બી. ત્યાર પછી 182 હવાઈ અને કેલિફોર્નિયા વચ્ચે સ્થિત વિશ્વનો સૌથી મોટો સમુદ્રી પ્લાસ્ટિકનો સંગ્રહ કયા નામથી ઓળખાય છે? જવાબ છે ડી. ત્યાર પછી 83 સેલિનિયમમાંથી પ્રથમ સૌરકોષ કોણે બનાવ્યો? ફરીદાણ જોઈએ 183 સેલિનિયમમાંથી પ્રથમ સૌરકોષ કોણે બનાવ્યો? જવાબ છે એ. ત્યાર પછી જોઈએ 184 ભારતના ટેકનોલોજી સંચાલિત આધુનિક વ્યાપક અને પારદર્શક જમીન રેકોર્ડ વ્યવસ્થા પ્રણાલી પ્રાપ્ત કરવા માટેનું સાધન કયા ટૂંકા નામથી ઓળખાય છે? એટલે કે જે ટૂંકું નામ છે જવાબ છે 184 જવાબ છે બી. ત્યાર પછી 185 આબોહવા પરિવર્તન સાથે અનુકૂળ સાધવા અને પર્યાવરણીય દૃષ્ટિથી નીચેના વિકાસને ટકાવી રાખવા માટે વર્ષ 2008માં રજૂ કરાયેલ યોજના કઈ છે? જવાબ છે ડી. 85 ડી. 86 પ્રાચીન સિંધુ સભ્યતાની શોધ કયા સંશોધકે કરી? જવાબ છે બી. 187 ગુજરાતની સાહિત્ય પરિષદ અમદાવાદની સ્થાપના કોણે કરી? જવાબ છે ડી. 188 જૈન નામના કયા સંસ્કૃત ક્રિયાપદથી પ્રેરિત છે? જવાબ છે એ. 189 નીચે પૈકી કઈ બૌદ્ધ ધર્મની શાખા નથી? જવાબ છે ડી. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતમાં પહેલી પગલું ક્યાં મૂક્યું હતું? તમે જોઈ શકો છો જવાબ છે સી. 191 કાપડા મંત્રાલય ભારતમાં વાર્ષિક રિપોર્ટ 2023 મુજબ વિશ્વમાં કાપડ અને વસ્ત્રોની નિકાસ ભારત કયા ક્રમે છે? જવાબ છે સી. ત્યાર પછી 192 જે GWEC એટલે શું છે? જવાબ છે એ. 193 પૃથ્વીની સપાટી પર શરૂ થતું વાતાવરણનું સ્તર કયું છે? એટલે કે પૃથ્વીની સપાટીથી શરૂ થતું પ્રથમ વાતાવરણનું સ્તર કયું છે? જવાબ છે ડી. 194 ભારતમાં કોલસા ખાણકામની શરૂઆત ક્યાંથી થઈ? જવાબ છે બી. જો મિત્રો સારું લાગતું હોય તો વિડીયોને લાઈક કરજો અને આના પછી આપણે પાર્ટ બીનું પણ સોલ્યુશન છે એટલે કે પાર્ટ એનું પણ સોલ્યુશન તમને મળી રહેશે. ત્યાર પછી 195 પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવન શોધવા વૈજ્ઞાનિકોએ શું કહેવામાં આવે છે? જવાબ છે એ. તો જો મિત્રો આજના વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી સરકારી ભરતીની અને પેપર સોલ્યુશન માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો. તો મળીએ એક નવો વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો.